હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ તથા આવનારી તમામ પરીક્ષાઓ માટેના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ તમે ફોલો કરી શકો છો। વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે, ટેલિગ્રામમાંથી પણ તમને મળી જશે। તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની। ત્યાર પછી સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો સંસદની અંદર મહિલા માટેની જે સશક્તિકરણ માટેની સમિતિ જે છે એની શરૂઆત જે છે 1975થી કરવામાં આવી હતી, 1975માં। ત્યારબાદ છે રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલી છે? તો એંગ્લો ઇન્ડિયન કોમનું જો અહીંયા વિધાનસભામાં પૂછ્યું છે, કેમાં પૂછ્યું છે? વિધાનસભાની અંદર પૂછ્યું છે। તો વિધાનસભાની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ જે છે તે અનુચ્છેદ 333માં કરવામાં આવેલી છે। પરંતુ જો એમ પૂછે કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વની જો વાત કરવામાં આવે તો એના માટે આવશે અનુચ્છેદ 331। અનુચ્છેદ 331માં લોકસભામાં વાત કરવામાં આવી અને અનુચ્છેદ 333ની અંદર વિધાનસભામાં વાત કરવામાં આવી છે। જો આપણા લોકસભા છે એમાં 2 એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વ માટે 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે। પરંતુ 2020થી આપણે નવો બંધારણીય સુધારો કર્યો અને હવે આપણે 2030 સુધી એટલે આવતા 10 વર્ષ સુધી કોઈ પણ એંગ્લો ઇન્ડિયન છે એમની નિમણૂક કરવામાં આવશે નહીં। આપણે બંધારણમાં સુધારો કર્યો, આવતા 10 વર્ષ સુધી આપણે એંગ્લો ઇન્ડિયનનું નિમણૂક કરવામાં આવશે નહીં લોકસભામાં। ત્યાર પછી લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે થાય છે? તો લોકસભાની જે રચના જે છે ભારતની અંદર આર્ટિકલ 81 મુજબ લોકસભાની રચના થાય છે અને આર્ટિકલ 80 મુજબ રાજ્યસભાની રચના કરવામાં આવેલી છે। ત્યાર પછી ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો આદિજાતિ વિસ્તારોનો વહીવટ અંગેની નિર્દેશો આપવામાં આવેલા છે? તો આપણે અનુચ્છેદ 244ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ અંગેની જોગવાઈ કરવામાં આવી। પાછું આમાં પાછું 244 અને 244 એ પણ છે આની અંદર। મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ માટે આનો અલગથી એ પાછો આની અંદર પેટા કલમ છે। ત્યારબાદ છે 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી? તો 1978માં આપણે મૂળભૂત અધિકારોની સંખ્યા 6 કરી નાખવામાં આવી। મૂળભૂત બંધારણમાં 7 સંખ્યા હતી ના એક કયો અધિકાર આપણે રદ કર્યો? તો કે સંપત્તિનો અધિકાર રદ કર્યો અનુચ્છેદ 300 એમાં આપણે કાયદાકીય અધિકાર તરીકેને જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી ભારતના એટર્ની જનરલનું નામ જણાવો। તો ભારતના એટર્ની જનરલ છે આપણા કે વેણુગોપાલ। આ પહેલાંનો પ્રશ્ન છે, અત્યારે પણ કે વેણુગોપાલ જ છે, આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ। ત્યારબાદ છે આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી? તો એના માટે આપણે ફજલ અલી આયોગની રચના કરવામાં આવી હતી। ફજલ અલી આયોગની રચના કરવામાં આવી હતી ભાષા આધારિત રાજ્યોની માંગણી માટે। ત્યારબાદ છે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણની અંદર અનુચ્છેદ 338ની અંદર અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવે છે અને અનુચ્છેદ 338 ની અંદર અનુસૂચિત જનજાતિ માટેના કમિશનની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સત્તા એટલે કે પોકેટ વીટો અંતર્ગત સંસદે પસાર કરેલા બિલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું? આ ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવે છે કે ભારતના કયા રાષ્ટ્રપતિએ
પોકેટ વીટોનો ઉપયોગ કરવામાં કર્યો હતો. તો આપણા ભારતના રાષ્ટ્રપતિ હતા જ્ઞાની ઝૈલ સિંહે 1986ની અંદર પોસ્ટ વિધાયક માટેનું જે કાયદો હતો, પોસ્ટ વિધાયક માટેનો બંધારણીય સુધારો હતો અથવા તો બિલ જે હતું, એમને લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યું હતું. મતલબ કે એમણે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. અને આપણા બંધારણની અંદર અનુચ્છેદ 111ની અંદર 3 પ્રકારના વીટો પાવર મળેલા છે રાષ્ટ્રપતિને. એક તો છે આંત્યાટિક વીટો. કેવો છે? આંત્યાટિક વીટો. પછી છે નિલંબકારી વીટો અને થર્ડ જે છે આ પોકેટ વીટો. તો એમાં જ્ઞાની ઝૈલ સિંહે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી? તો કેગ જે છે એમના દ્વારા જો કેન્દ્ર સરકારનું ઓડિટ કરવામાં આવે, રાજ્ય સરકારનું ઓડિટ કરવામાં આવે, સરકારની કંપનીઓ જે છે જેમ કે ઓએનજીસી જે છે, આ વગેરે બધી સરકારી કંપની છે તો એનું પણ ઓડિટ કરવામાં આવે. પરંતુ આ મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ છે એમનું ઓડિટ કરવામાં આવતું નથી. તો આપણો જવાબ બનશે એ. ત્યારબાદ છે યોગ્ય જોડકાઓ જોડવાના છે. તો જો બધાય અલગ અલગ જે બંધારણીય પદ છે અને સામે આર્ટિકલ આપવામાં આવે છે. તો ભારતના એટર્ની જનરલ, તો એની નિમણૂક શેમાં કરવામાં આવે? તો આર્ટિકલ 76 મુજબ કરવામાં આવે છે. આવે છે. ત્યારબાદ છે સંસદમાં વાપરવાની ભાષા, તો એની જોગવાઈ અનુચ્છેદ 120માં કરવામાં આવે છે. પછી ઓડિટ રિપોર્ટ, તો એની જોગવાઈ અનુચ્છેદ 151માં કરવામાં આવી છે. અને સંસદની રચના આર્ટિકલ 79 મુજબ થાય છે. તો આપણો જવાબ બનશે બી. ઓકે, તો જોવો હોય તો જોઈ શકો છો જવાબ તમે. ત્યારબાદ છે આમાં પણ જોડકા જ જોડવાના છે. તો કે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક શેમાં થાય? તો અનુચ્છેદ 165 મુજબ થાય. સાચું છે. સંસદની રચના અનુચ્છેદ 79 મુજબ થાય. પછી વડી અદાલતની રચના શેના મુજબ થાય? તો વડી અદાલતની રચના છે 216માં છે. પછી અનુસૂચિત વિસ્તારો આદિજાતિ વિસ્તારો માટેનો વહીવટ અનુચ્છેદ 244માં છે. તો આની અંદર આપણો રાઈટ આન્સર બનશે એ. ત્યારબાદ છે રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? તો ભારતીય આર્ટિકલ અનુચ્છેદ 303ની અંદર વિધાનસભાની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે આગળ આ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. અને લોકસભા પૂછે તો 331 આવશે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડની વાત કરવામાં આવી છે. પદ્મ એવોર્ડ, ભારત રત્ન એવોર્ડ, પદ્મભૂષણ એવોર્ડ, પછી પદ્મ વિભૂષણ, આ વગેરે જે આપવાની જોગવાઈ જે છે એ બાબતની સમિતિનું જે ગઠન કરવામાં આવે છે. તો આ સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો આ પદ્મ એવોર્ડ આપવા માટેની સમિતિનું જે ગઠન જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન દ્વારા આ સમિતિનું ગઠન કરવામાં આવે છે. ત્યારબાદ છે સંઘની રાજભાષા દેવનાગરીવાળી લિપિવાળી હિન્દી રહેશે. તો આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો આ હિન્દી ભાષાની જે જોગવાઈ જે છે આપણા બંધારણની અંદર આર્ટિકલ 343ની અંદર દેવનાગરીવાળી લિપિવાળી હિન્દી ભાષા રહેશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અને આના માટે આપણે અલગથી 344ની અંદર રાજભાષા આયોગની પણ જોગવાઈ કરવામાં આવી છે. શેની? રાજભાષા આયોગની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અને રાજભાષા માટેની સમિતિની જોગવાઈ પણ આ 344માં જ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણની અંદર ટોટલ 3 પ્રકારની કટોકટી લાગુ પડે છે. તો એમાં આપણે અહીંયા કટોકટીની ઉદ્ઘોષણાની વાત કરવામાં આવી છે. તો આપણો અહીંયા તો જવાબ આપણે આવશે 322. ટોટલ 3 પ્રકારની કટોકટી લાગે. કઈ? તો કે અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી આપણે જેને કહીએ છીએ રાષ્ટ્રીય કટોકટી, એમાં 2 પ્રકારની કટોકટી આવે. આંતરિક કટોકટી પણ આવે ને બાહ્ય કટોકટી પણ આવે. પછી બીજી આવે છે 356 મુજબ જેને આપણે બંધારણીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન પણ જેને કહીએ છીએ. અને થર્ડ
360 મુજબ નાણાકીય કટોકટી જેને ફિનાન્શિયલ કટોકટી પણ કહીએ છીએ. તો બંધારણ મુજબ આ ટોટલ 3 પ્રકારની આ કટોકટી છે તે લાગુ કરવામાં આવે છે. ત્યાર પછી ભારતના એક રાષ્ટ્રપતિ રહે છે. તો ભારતીય સંવિધાનના કયા આર્ટિકલની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતની અંદર એક રાષ્ટ્રપતિ રહે છે. તો આવી જોગવાઈ જે છે તે આર્ટિકલ 52ની અંદર આવા કરવામાં આવેલી છે કે ભારતની અંદર એક રાષ્ટ્રપતિ રહે છે. અને રાજ્યપાલની વાત કરવામાં આવે તો અનુચ્છેદ 155ની અંદર ભારતના રાજ્યપાલની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ છે કે ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વની નિયુક્ત કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? તો એંગ્લો ઇન્ડિયનની આપણે વાત કરવામાં આવી, આપણે અવારનવાર આ ક્વેશ્ચન રિપીટ થયો છે. તો અહીંયા જો લોકસભાનું પૂછ્યું છે તો લોકસભામાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની જોગવાઈ હોય છે. તો એ આર્ટિકલ 331માં કરવામાં આવેલી છે. પરંતુ આપણે 2020ની અંદર આપણે બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને હવે આપણે આવતા 2030 સુધી એટલે આવતા 10 વર્ષ સુધી આપણે એકેય એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવશે ને એવું આપણે બંધારણની અંદર આપણે સુધારો કરેલો છે. ત્યારબાદ ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીની અંદર કુલ કેટલા સભ્યોની બનેલી જાવ? પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે શું? તો એનો જે ઘણા લોકોને ખ્યાલ પણ નહીં હોય, ઘણા લોકોને પબ્લિક એકાઉન્ટ કમિટી આ અંગ્રેજી નામ છે. તો ઘણા સામાન્ય કોન્સ્ટેબલ લેવલની તૈયારી કરતા છે તો એને એમ થતું છે પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે શું? તો આપણે જે તમે ગુજરાતીમાં વાંચો છો તે જ જાહેર હિસાબ સમિતિ. કઈ? જાહેર હિસાબ સમિતિની વાત કરવામાં આવે છે. તો આ જાહેર હિસાબ સમિતિ હોય છે એમાં ટોટલ 22 સભ્યો હોય છે. કેટલા? ટોટલ 22 સભ્યો હોય અને એમાં 15 સભ્યો હોય છે તે લોકસભામાંથી હોય છે. કેટલા? લોકસભાની અંદરથી 15 સભ્યો હોય અને 7 સભ્યો હોય છે તે રાજ્યસભામાંથી હોય છે. રાજ્યસભામાંથી 7 સભ્યો એટલે ટોટલ કેટલા સભ્યો થાય? 22 સભ્યો થાય છે. ત્યારબાદ છે અંદમાન અને નિકોબાર. અંદમાન અને નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્ર અધિકારની અંદર આવે છે? મતલબ કે અંદમાન અને નિકોબાર છે તે આપણું જે કલકત્તા ઉચ્ચ ન્યાયાલય છે અથવા તો કલકત્તા હાઈકોર્ટ છે એના અંતર્ગત આ અંદમાન નિકોબાર છે કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે. ત્યારબાદ ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અથવા તો રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો આપણે જે રાષ્ટ્રગીત છે અથવા તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન છે તેને આપણે 24 જાન્યુઆરી 1950ના રોજ આપણે એને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે આપણે બંધારણીય સભા દ્વારા આપણે એને જાહેર કરવામાં આવ્યું, જનગણ મન અને વંદે માતરમને. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે? તો દર વર્ષે વીર સાવરકરની સ્મૃતિમાં ચોરવાડ ખાતે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવે છે. અને આની અંદર બહેનો માટે જે અંતરની મર્યાદા હોય છે 12 નોટિકલ માઇલ હોય છે અને ભાઈઓ માટે જે હોય છે 16 નોટિકલ માઇલ અંતરની મર્યાદા હોય છે. ત્યાર પછી અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો અસ્મિતા પર્વ જે છે હનુમાન જયંતીના નામે ઉજવવામાં આવે છે. અસ્મિતા પર્વ છે હનુમાન જયંતીના દિવસે અસ્મિતા પર્વ છે તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી નીચેનામાંથી કોણે બરડો ડુંગર ગીરવે લીધો હતો? બરડો ડુંગર કોને ગીરવે લીધો હતો? તો કે બરડો ડુંગર છે એમાં ઔષધિઓ વધારે થાય છે. તો એમાં ઔષધિઓ માટે ઔષધીય વનસ્પતિ માટે જે ઝંડુ ભટજી હતા એમને આ બરડો ડુંગર ગીરવે લીધો હતો અને ઝંડુ ભટજીએ ઝંડુ ફાર્મસીની પણ સ્થાપના કરી હતી. અને આ ઝંડુ ભટજી થઈ ગયા જામનગરની અંદર અને જામનગરના રાજવૈદ હતા ઝંડુ ભટજી. ત્યાર પછી બુધિયો દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે? તો બુધિયો દરવાજો છે ચાંપાનેરના કોટનો એક ભાગ છે. ચાંપાનેરની અંદર આ બુધિયો દરવાજો આવેલો છે. ત્યાર પછી લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતમાં ક્યાં આવેલું છે? લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? તો લોક સાહિત્ય વિદ્યાલય છે ગુજરાતની અંદર જામનગરની અંદર આવેલું છે. લોક સાહિત્ય વિદ્યાલયની વાત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાસભાની વાત કરવામાં આવે તો એ અમદાવાદમાં આવેલી છે.
ત્યાર પછી આર્ય સુબોધ નાટક મંડળી કયા જિલ્લામાં આવેલી છે? તો આર્ય સુબોધ નાટક મંડળી છે એ મોરબી જિલ્લાની અંદર આવેલી હતી. મોરબી જિલ્લાની અંદર આર્ય સુબોધ નાટક મંડળી છે તે આવેલી હતી. ત્યાર પછી કયા મહારાજાએ સંગીતની બેઠક માટે પિત્તળીયો બંગલો તરીકે ઓળખાતો બંગલો અલાયદો રાખ્યો હતો? કયા મહારાજાએ સંગીતની બેઠક માટે પિત્તળીયો બંગલો, યાદ રાખજો પિત્તળીયો બંગલો, તો એ અલાયદો રાખ્યો હતો સંગીતની બેઠક માટે? તો એ હતા મહારાજા ભાવસિંહજી. મહારાજા ભાવસિંહજી ભાવનગરના આપણા રાજા હતા, ભાવનગરના રાજા તે મહારાજા ભાવસિંહજી. તો એમને પિત્તળીયો બંગલો છે સ્પેશિયલ સંગીતની બેઠક માટે અલાયદો રાખ્યો હતો. ત્યાર પછી અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? તો અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈ કરતો ગ્રંથ છે એનું નામ છે કાનડે પ્રબંધ. 1456ની આસપાસમાં લખવામાં આવેલું છે કાનડ પ્રબંધ. ત્યાર પછી ભવાઈની અંદર સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષવાળી મંડળીને કયા નામે ઓળખવામાં આવે છે? કે ભવાઈ હોય છે એમાં સ્ત્રીના પાત્રો પણ પુરુષો જ ભજવે છે. તો આ પુરુષો જે સ્ત્રીના પાત્રો ભજવે છે એને શું કહેવામાં આવે છે? તો જે પુરુષો જે સ્ત્રીનો પાત્ર ભજવે છે ને કાંચળિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાંચળિયા કહેવામાં આવે છે. અને ભવાઈની મંડળી હોય છે ને પેડા કહેવામાં આવે છે. અને ભવાઈનો જે મુખ્ય જે વ્યક્તિ હોય છે એને નાયક કહેવામાં આવે છે. મતલબ કે જે આપણે જે હીરો કહીએ છીએ એને નાયક કહેવામાં આવે છે અને નાયિકા હોય છે. ત્યાર પછી હોપ પુલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? તો મિત્રો યાદ રાખો હોપ પુલ છે તે ગુજરાતના સુરત શહેરની અંદર તાપી નદી ઉપર આવેલો છે. તાપી નદી ઉપર 1874ની અંદર આ પુલ છે તે 77ની અંદર આ બનાવવામાં આવ્યો હતો. અને ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો પુલ છે આ હોપ પુલ. ઓકે, યાદ રાખજો. અને સુરત શહેર છે ને પુલોના એટલે કે બ્રિજના શહેર તરીકે ઓળખવામાં છે. કેમ કે સુરત શહેરની અંદર ઘણા બધા બ્રિજ તમને જોવા મળે છે. પછી ભરૂચની અંદર નર્મદા નદી ઉપર તમને ગોલ્ડન બ્રિજ જોવા મળશે. ગોલ્ડન બ્રિજ જોવા મળશે. અમદાવાદમાં એલિસ બ્રિજ જોવા મળશે. દાંડી બ્રિજ જોવા મળશે. ત્યાર પછી જલેશ્વર કુંડ ક્યાં આવેલો છે? તો જલેશ્વર કુંડની જો આપણે વાત કરીએ તો આ જલેશ્વર કુંડ આવેલું છે વિસનગરની અંદર. વિસનગર આવેલું છે આપણા મહેસાણા જિલ્લાની અંદર. મહેસાણા જિલ્લામાં આવેલું છે વિસનગર અને ત્યાં આવેલું છે આ જલેશ્વરનો કુંડ. ત્યાર પછી કલીકુંડની વાવ ક્યાં આવેલી છે? કલીકુંડની વાવ. તો કલીકુંડની વાવની જો આપણે વાત કરીએ તો કલીકુંડની વાવ આવેલી છે ધોળકાની અંદર. અને ધોળકા આવ્યું છે આપણા અમદાવાદ જિલ્લાની અંદર. અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે ધોળકા અને ત્યાં કલીકુંડની વાવ આવેલી છે. ત્યાર પછી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની સ્થાપના કોણે કરી હતી? તો કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની જે સ્થાપના કરી હતી ગૌતમ સારાભાઈ. સારાભાઈ ના જે વારસદાર હતા ગૌતમ સારાભાઈ, તો એમને કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની સ્થાપના કરી હતી. અને આ કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ આવેલું છે આપણે અમદાવાદ શહેરની અંદર. અમદાવાદમાં આવેલું છે આ. ત્યાર પછી ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો મિત્રો યાદ રાખજો ગાંધી સ્મારક સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન કર્યું હતું પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુએ ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ગાંધી સ્મારક સંગ્રહાલય એટલે કે હાલનું આપણું આ સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ. ત્યાર પછી આર્ટ ડેકા પેલેસ ક્યાં આવેલું છે? તો આર્ટ ડેકા પેલેસની જો આપણે વાત કરીએ તો આ આર્ટ ડેકા પેલેસ છે તે મોરબીની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? મોરબીની અંદર આર્ટ ડેકા પેલેસ છે તે આવેલો છે. ત્યાર પછી પ્રેમ ભવન પેલેસ ક્યાં આવેલો છે? પ્રેમ ભવન પેલેસ ક્યાં આવેલો છે? તો પ્રેમ ભવન પેલેસ છે તે છોટા ઉદેપુરની અંદર આવેલો છે. પ્રેમ ભવન પેલેસ છે તે છોટા ઉદેપુરની અંદર આવેલો છે. ત્યાર પછી ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો? તો ડભોઈનો કિલ્લો જે છે એ બંધાવ્યો હતો આપણા સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધરાજ જયસિંહે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હતો. અને ડભોઈ આવેલું છે આપણા વડોદરાની અંદર. વડોદરાની અંદર આવેલું છે આ ડભોઈ અને તેમને સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો કિલ્લો. અને આ જે ડભોઈનો કિલ્લો છે એમાં હીરા ભાગોળ પ્રખ્યાત છે. હીરા ભાગોળ જાણીતી છે. ત્યાર પછી માધા વાવ ક્યાં આવેલી છે? તો માધા વાવ જે આવેલી છે આપણા વઢવાણની અંદર આવેલી છે. અને આ માધા વાવ છે તે બલિદાન કથા માટે જાણીતી છે. બલિદાન કથા માટે. ઓકે, કેમ કે અહીંયા
અહીંયા બલિદાન આપવામાં આવ્યું હતું. એક પુત્ર અને એમની પત્ની મતલબ કે પુત્ર વધુએ બંને અહીંયા બલિદાન આપ્યું હતું. એટલા માટે આ બલિદાન માટે જાણીતી છે માતાઓ. અને વઢવાણની અંદર રાણક દેવીનું મંદિર આવેલું છે. રાણક દેવીનું મંદિર પણ અહીંયા આવેલું છે. ત્યાર પછી મોનસૂન મહોત્સવનું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો મોનસૂન મહોત્સવનું આયોજન છે તે ડાંગ જિલ્લાની અંદર કરવામાં આવે છે. ચોમાસાની અંદર જનરલી આ મોનસૂન મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. કેમ કે ડાંગની અંદર ચોમાસામાં ખૂબ જ હરિયાળી તમને જોવા મળશે. ત્યાર પછી ઇલાક્ષી ઠાકોર કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ઇલાક્ષી ઠાકોર છે તેમણે નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી હતી. આ દર્પણની કોને કરી હતી? તો કે મૃણાલિની સારાભાઈ. મૃણાલિની સારાભાઈએ દર્પણ સંસ્થાની સ્થાપના કરી હતી. પછી કદમની કોને કરી હતી? કદમની તો એ કુમદિની લાખિયા. કુમદિની લાખિયા એમને જે લાખિયા જે છે એમને આ કદમની સ્થાપના કરી હતી. ત્યાર પછી નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોને કરી હતી? તો નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કરી હતી સ્મિતા શાસ્ત્રી. કોને? સ્મિતા શાસ્ત્રી છે એને નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કરી હતી. ત્યાર પછી રૂમાલ નૃત્ય કયા જિલ્લામાં કરવામાં? તો રૂમાલ નૃત્ય જે છે જનરલી મહેસાણા જિલ્લાની અંદર કરવામાં આવે છે. રૂમાલ નૃત્ય હાથમાં રૂમાલ રાખીને આ રૂમાલ નૃત્ય કરવામાં આવે છે. અને જીપીએસસીની એક એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સનેડો લોકનૃત્ય કયા જિલ્લાનું પ્રખ્યાત છે? તો યાદ રાખજો સનેડો લોકનૃત્ય આ પાટણ જિલ્લાનું સનેડા લોકનૃત્યનો ઉદ્ભવ કયા જિલ્લામાં થયો હતો? તો પાટણ જિલ્લામાં સનેડો લોકનૃત્યનો ઉદ્ભવ થયો હતો. અને ખાસ કરીને આ સનેડાના માણીગર કહેવામાં છે આપણે મણિરાજ બારોડ. ત્યાર પછી હુડીલા એ કયા વિસ્તારનું શૌર્યગાન છે? હુડીલા એ કયા વિસ્તારનું શૌર્યગાન છે? તો હુડીલા જે છે એ બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન છે. હુડીલા એ બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન છે. અને આ બનાસકાંઠાની અંદર કાનુડો અને સાંઢળી નામના પણ લોકનૃત્ય જાણીતા છે બનાસકાંઠાની અંદર. અને બનાસકાંઠાના વાવ તાલુકાની અંદર મેરૈયો નામનું નૃત્ય જાણીતું છે. કયું? મેરૈયો નામનું નૃત્ય પણ જાણીતું છે. ત્યાર પછી નાગલી કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો નાગલી જે છે ને તે પણ મેરૈય નૃત્ય સાથે સંકળાયેલી છે. અને મેરૈય નૃત્ય આપણે કીધું કે બનાસકાંઠાના વાવ તાલુકાની અંદર ઠાકોર લોકો છે આ મેરૈય નૃત્ય કરે છે. અને એની અંદર આ નાગલી જે છે એ એની સાથે સંકળાયેલી છે. ત્યાર પછી મેઘરાજાની છડીનો ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે? તો મેઘરાજાની છડીનો જે ઉત્સવ જે છે ભરૂચ જિલ્લાની અંદર ઉજવાય છે. અને ભરૂચ જિલ્લાની અંદર ભોય જાતિના લોકો જે છે તે આ મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. ત્યાર પછી પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરે છે? તો પલ્લીનો જે મેળો જે છે ગાંધીનગર જિલ્લાની અંદર રૂપાલ નામનું જે ગામ છે ત્યાં પલ્લીનો મેળો ભરાય છે. અને અહીંયા વરદાયની માતાની પલ્લી કાઢવામાં આવે છે અને એને ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. અને અહીંયા ઘીની નદીઓ વહેતી હોય છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી નકળંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો નકળંગનો જે મેળો છે એ ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે. ક્યાં? ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આ નકળંગનો મેળો ભરાય છે. ત્યાર પછી તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે? તો તૂર નૃત્ય જે છે એ હળપતિ આદિવાસીઓનું આ તૂર નૃત્ય છે તે જાણીતું છે. હળપતિ આદિવાસીઓનું આ તૂર નૃત્ય જાણીતું છે. અને ત્યાર પછી કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે? તો કાઠીઓ જે છે એ મોટા ભાગે હરણાની પૂજા કરે છે. શેની કરે છે? હરણાની પૂજા કરે છે કાઠી લોકો. ત્યાર પછી ત્રિફળા વન ક્યાં આવેલું છે? તો ત્રિફળા જે વન જે છે એ સાપુતારા ખાતે આવેલું છે. સાપુતારા ખાતે આવેલું છે આ ત્રિફળા વન. અને સાપુતારા આવ્યું છે આપણા ડાંગ જિલ્લાની અંદર. ત્યાર પછી ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન ફિલ્મ કઈ હતી? તો ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન ફિલ્મ હતી જેસલ તોરલ.
જેસલ તોરલ, અને જેસલ તોરલની જે સમાધિ આવેલી છે અંજારની અંદર. ત્યાર પછી મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? તો મસીરા વાદ્ય જે છે તે ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ છે. મસીરા વાદ્ય ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ છે, અને ધમાલ નૃત્ય છે એ સીડીઓ કરે છે. અને ગિરનારના જંગલની અંદર જંબુર નામનું ગામ, તો ત્યાં આ સીડી લોકોની વસાહત આવેલી છે, અને એ લોકો આ ધમાલ નૃત્ય સાથે સંકળાયેલા છે. ત્યાર પછી નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? તો જો કડિયા ડુંગરની ગુફાઓ ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે, બૌદ્ધ સ્થળ છે. જોગીડાની ગુફા એ પણ બૌદ્ધ સ્થળ છે. દેવની મોર એ પણ બૌદ્ધ સ્થળ છે. ભુજિયો કોઠો છે એ બૌદ્ધ સ્થળ સાથે સંકળાયેલું નથી. બાકીના ત્રણેય સ્થળો છે બૌદ્ધ સ્થળ સાથે સંકળાયેલ છે. ત્યાર પછી ગુજરાતની લોકરંગમંચ ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો. તો ભવાઈનો જે ઉદ્ભવ છે એ 14મી સદીમાં થયો હતો. ક્યારે થયો હતો? ભવાઈનો ઉદ્ભવ 14મી સદીમાં થયો હતો, અને અસાઈત ઠાકર જે છે એમના દ્વારા આ ભવાઈની ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. ભવાઈના પિતા કહેવામાં આવે છે અસાઈત ઠાકરને. ત્યાર પછી સંગીત વિષયક એક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખ સપ્તક પુસ્તકના લેખકનું નામ શું છે? તો સપ્તક પુસ્તકના લેખકનું નામ છે મધુસૂદન ઢાકી. ત્યાર પછી રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો રંગભૂમિના પ્રથમ કલાકાર હતા ઉપેન્દ્ર ત્રિવેદી. તો ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ જે હતી એ હતી જેસલ તોરલ ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ હતી. ત્યાર પછી ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો ડાંગ જિલ્લાના આદિવાસીઓનું જે ડાંગી નૃત્ય છે એને કહેવામાં આવે છે ચાળો નૃત્ય કહેવામાં આવે છે, અને તેઓ ટોટલ 27 પ્રકારના અલગ અલગ ચાળો નૃત્ય કરે છે. ત્યાર પછી આદિવાસીઓના પરંપરાગત ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? તો આદિવાસીઓના જે પરંપરાગત જે ભીંતચિત્રો હોય છે એમને પિછોરા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પિછોરા કહેવામાં આવે છે. ત્યાર પછી ઢોલો રાણા નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત છે? ઢોલો રાણા નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત છે? તો એ પ્રચલિત છે આપણા ગોહિલવાડ પંથકનું આ ઢોલો રાણા નૃત્ય પ્રખ્યાત છે. અને તે જનરલી ખેતરની અંદર પાક જ્યારે ખાડવામાં આવે છે ત્યારે આ નૃત્ય કરવામાં આવતું હોય. સુપડા સાવરણી લઈને આ ઢોલો રાણા નૃત્ય છે તે કરવામાં આવે છે. ત્યાર પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં આવી તેમાં કોનું પ્રદાન રહેલું છે? તો એની અંદર રહેલું છે અંજલિ મેઢનું પ્રદાન રહેલું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભારતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતની અંદર વિકસાવી છે. ત્યાર પછી ભૂંગળીઓ અને પેટી માસ્તર શબ્દો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે? તો ભૂંગળીઓ અને પેટી માસ્તર જેવા શબ્દો જે છે એ ગુજરાતના લોકનાટ્ય સાથે સંકળાયેલા છે. ત્યાર પછી ગઝલ વિશ્વ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરી છે? તો ગઝલ વિશ્વ નામની જે સંસ્થા જે છે તે સામયિક જે છે તે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા આ ગઝલ વિશ્વ સામયિક જે છે એ પ્રગટ કરવામાં આવે છે. ત્યાર પછી ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? તો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું બાલારામ સ્થળ છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. મિત્રો આ ક્વેશ્ચન જે છે GSSBની પરીક્ષામાં પૂછાયેલો છે. ત્યાર પછી નીચેના પૈકી કયું બંદર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે અમેરિકાથી સૌથી નજીકનું બંદર છે? તો આ જે મુન્દ્રા જે છે તો એ અમેરિકાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે સૌથી નજીકનું બંદર માનવામાં આવે છે.
ત્યાર પછી જલજલણી એકાદશી ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે? તો જલજલણી એકાદશી ઉત્સવ જે છે તે ભાલ પ્રદેશમાં ઉજવવામાં આવે છે. ક્યાં? ભાલ પ્રદેશની અંદર આ જલજલણીનો એકાદશી ઉત્સવ જે છે ઉજવવામાં આવે છે. ત્યાર પછી આણંદ પરમાનંદ કોણ હતા? તો આણંદ અને પરમાનંદ છે તેઓ ચારણ કવિઓ હતા. કોણ હતું? બને ભાઈઓ ચારણ કવિઓ હતા આણંદ પરમાનંદ. ત્યાર પછી માળીનો ચાળો ખાલી જગ્યા છે. તો માળીનો ચાળો એટલે એક પ્રકારનું આ ડાંગી નૃત્ય છે. માળીનો ચાળો છે એક પ્રકારનું ડાંગી નૃત્ય છે. ત્યાર પછી આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રવેડીનો મેળો ક્યાં ભરાય છે? તો રવેડીનો જે આ મેળો છે ને તે સંતરામપુરની અંદર ભરાય છે. ક્યાં ભરાય છે? રવેડીનો મેળો સંતરામપુર ખાતે ભરાય છે. ત્યાર પછી હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હતો એવું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે? તો આ સ્થળ જે આવેલું છે આપણા ડાંગ જિલ્લાની અંદર કે જ્યાં હનુમાનજીની માતાનો હનુમાનજીનો જન્મ થયો હતો. ત્યાર પછી મહાવદ ચોથના દિવસે ખાલી જગ્યા ખાતે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીંયા આદિવાસીનો મોટો મેળો ભરાય છે. તો એ છે કવાંટની અંદર. તો કવાંટ ખાતે મોટો મેળો ભરાય છે અને કવાંટ આવેલું છે આપણા છોટા ઉદેપુર જિલ્લાની અંદર. છોટા ઉદેપુર જિલ્લાની અંદર. ત્યાર પછી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે? તો બાણેજ તીર્થ સ્થળ છે ને તે ગિરનારના જંગલમાં આવેલું છે. એટલે કે આને ગીર સોમનાથ જિલ્લો પણ લાગે છે. ગીરના જંગલની અંદર આ બાણેજ તીર્થ સ્થળ આવેલું છે. અને પહેલાં એકમાત્ર મતદાતા ધરાવતું કેન્દ્ર હતું. મતદાતા ધરાવતું કેન્દ્ર હતું. પરંતુ હાલમાં અહીંના જે મહંત જે હતા એમનું અવસાન થયું છે એટલે હવે તે પણ હવે એક મતદાતા કેન્દ્ર છે હવે રહ્યું નથી. ત્યાર પછી રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન છે તે નારેશ્વરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? નારેશ્વર ખાતે આવેલું છે. ત્યાર પછી ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત, તંબુર ખાલી જગ્યામાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. તો એ જાળવી રાખવામાં છે ડભોઈ ખાતે. ડભોઈની અંદર કવિ દયારામ છે એમના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર એ આદરપૂર્વક જાળવી રાખવામાં આવે છે. અને ડભોઈ આવેલું છે આપણા વડોદરા જિલ્લાની અંદર. વડોદરા જિલ્લાની અંદર આ ડભોઈ છે તે આવેલું છે. ત્યાર પછી વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડેર હાલતમાં છે. તો ક્યાં આવેલું છે? તો રણમલ ચોકી જે છે તે આવેલી છે આપણા ઈડરની અંદર. ઈડરની અંદર આ રણમલ ચોકી છે તે આવેલી છે. અને ઈડર આવેલું છે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર. સાબરકાંઠા જિલ્લાની અંદર આ ઈડર આવેલું છે અને અહીંયા ઈડરિયો ગઢ પણ આવેલો છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે જાણીતું જંતર વાદ્ય ખાલી જગ્યા છે. તો આ જંતર વાદ્ય છે ને તંતુ વાદ્ય કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના વાદ્યો આવે છે એમાં તંતુ વાદ્ય છે. ત્યાર પછી ખાલી જગ્યા તાલુકામાં જોવા મળતા પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદી જુદી અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે. તો એ છે ધોળકા. એ છે ધોળકાની અંદર. ત્યાર પછી અમદાવાદની પોળમાં આવેલ હરખોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે. તો હરખોઈ શેઠાણીની જે હવેલી છે એ કાષ્ઠકલા માટે જાણીતી છે. ત્યાર પછી આળેખ. તો આળેખ એટલે ખાલી જગ્યા. તો આળેખ એટલે શું? તો આળેખ એટલે થાય છે માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ. આળેખ એટલે માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ એટલે આળેખ. ત્યાર પછી કટાવ કામ કોને કહેવામાં આવે છે? તો કટાવ કામ છે
તે કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવીને તેની ધારો સીવી લેવાની કળાને કટાવ કામ કહેવામાં આવે છે. ત્યાર પછી સારંગી જેવું વાદ્ય ઝુનઝુન. સારંગી જેવું વાદ્ય ઝુનઝુન ખાલી જગ્યા જાતિમાં જોવા મળે છે. તો સારંગી જેવું વાદ્ય છે તે ઝુનઝુન સિદ્ધી જાતિની અંદર આ ઝુનઝુન નામનું જે વાદ્ય છે જનરલી જોવા મળતું હોય છે. ત્યાર પછી વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? તો વનરાજ ચાવડા છે એમની માતાનું નામ હતું રૂપસુંદરી. એમના પિતાનું નામ હતું જયશિખરી ચાવડા. જયશિખરી ચાવડા છે કનોજના રાજા જે છે ભુવડ, તો એ આ પંચાસર ઉપર ચડાઈ કરે છે અને જયશિખરી એનો પરાજય થાય છે અને તે શહીદ તે મૃત્યુ પામે છે. ત્યારબાદ એમની જે પત્ની છે રાણી રૂપસુંદરી એ જંગલમાં જઈને વસે છે અને ત્યાં એ વનરાજ ચાવડાને જન્મ આપે છે. ત્યાર પછી ગુજરાતની લોક સંસ્કૃતિમાં ખાલી જગ્યાને દરિયાઈ દેવી તરીકે ઓળખવામાં આવે છે. તો દરિયાઈ દેવી તરીકે સિકોતરી માતા છે એમને ગુજરાતની લોક સંસ્કૃતિમાં દરિયાઈ દેવી તરીકે ઓળખવામાં આવે છે.